તો જય માતાજી મિત્રો, હું વામન પંડ્યા આપ સૌનું મારી ચેનલ વામન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું। તો આજે છે 15મી ઓગસ્ટ અને આજે સરસ મજાનો અમારા ગામની સ્કૂલની અંદર 15મી ઓગસ્ટનો કાર્યક્રમ છે। તો ચાલો આપણે સ્કૂલે જઈએ અને કાર્યક્રમનો આનંદ લઈએ। તો ચાલો ફટાફટ જઈએ સ્કૂલે। તો જો સૌ પ્રથમ હું તમને અમારું ગામ બતાવી દઉં। તો જો આ નવું રામજી મંદિરનું કામ ચાલે છે। આ મંદિર છે, જો હજી કામ ચાલુ છે મંદિરનું। તો આ મંદિર છે અને બાકી જો બધું ગામ છે એનું જો સામે ઘર દેખાય ને ગામ પૂરું થઈ જાય છે, આપણું ગામ છે। તો આટલા ઘર છે અમારા ગામની અંદર, સરસ મજાનું નાનકડું એવું ગામ છે। પાછળ જુઓ ખેતર દેખાય છે, ત્યાં ગામ પૂરું થઈ જાય છે અને આ બાજુ થોડુંક છે હજી, ને જો આટલા ઘર છે આ રીતના અમારા ગામમાં। અને પાછળની પડખે જુઓ ધાર છે અને ધારની બાજુમાં જ અમારું ગામ છે। જો એટલે બધું ગામ છે, આ રીતનું અમારું નાનકડું એવું સરસ મજાનું ગામ છે। અને ગામની સ્કૂલની અંદર અત્યારે 15મી ઓગસ્ટનો કાર્યક્રમ છે। જો એક ટાવર છે એરટેલનો અને આવું નાનકડું એવું ગામ છે અમારું। ને જો આ છે અમારા ગામની સ્કૂલ અને આ ગેટનું કામ હજી હાલે છે અત્યારે, ને નવી સ્કૂલનું જો કામ પૂર્ણ થવા આવ્યું છે અને આ બાજુની સ્કૂલનું કામ હજી ચાલુ છે, હજી કલરનું કામ હજી હાલે છે। જો આ નવી બિલ્ડિંગ બનાવી છે। તો હાલો જઈએ આપણે સ્કૂલની અંદર। તો જો સ્કૂલના બાળકો અત્યારે પ્રભાત ફેરીમાં નીકળ્યા છે। તો ચાલો પહેલા એને જોઈ લઈએ આપણે। પ્રભાત ફેરી પૂરી થઈ ગઈ છે અને જો આ છે રાષ્ટ્રધ્વજ। જો આ ઉપર રાષ્ટ્રધ્વજ લગાડેલો છે સરસ મજાનો અને બધા કાર્યક્રમની અત્યારે શરૂઆત થઈ રહી છે। અને જો અમારા ગામના બધા નાગરિકો છે જે સ્કૂલની અંદર હાજર છે, જેમાં આગેવાનો છે, પછી સરપંચ, ઉપસરપંચ અને જો આ શાળાના પ્રિન્સિપલ અને અમારા ગામના માનનીય સરપંચ શ્રી છે। અને આ ગામની બાળા જે રાષ્ટ્રધ્વજને ફરકાવી રહી છે। તો જો સરસ મજાના રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવી રહ્યો છે। બોલો ભારત માતા કી જય। જો સરસ મજાનો રાષ્ટ્રધ્વજ છે અને માનનીય સરપંચ શ્રી અને ગામના પ્રિન્સિપલ સાહેબ છે આ, અને જો શાળાના બાળકો છે અને બીજા ગામના આગેવાનો છે। સરસ મજાના બાળકો હવે જો સુમધુર ગીતમાં ગાઈ રહ્યા છે। તો ચાલો આપણે એને પેલા જોઈએ અને પછી આપણે આગળનું પણ કાર્યક્રમ જોઈશું। તો જો આ માનનીય સરપંચ શ્રી છે।
कुसुमिता द्रुमदल शोभिनी सुहासिनी सुमधुर भाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं प्रेम सुधारसाने वाला वीरों को हर्षाने वाला मातृभूमि का तन मन सारा झंडा ऊंचा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा शान नहीं सकी गाने वाले आधी रोटी खाएंगे देश को बचाएंगे आधी रोटी खाएंगे देश को बचाएंगे आधी रोटी खाएंगे देश को बचाएंगे जब तक सूरज चांद रहेगा हर जगह का नाम रहेगा जब तक सूरज चांद रहेगा हर जगह का नाम रहेगा हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा તો આજનો બસ કાર્યક્રમ એટલો જ હતો. જો બાળકો હવે બધાને પ્રસાદી વિતરણ કરી રહ્યા છે અને ગામના નાગરિકો પણ ઘણા બધા છે ને આ છે શાળાના બાળકો જેને આપણે બિસ્કિટ અને ચોકલેટનું વિતરણ થઈ રહ્યું છે. તો બાળકોને સરસ મજાના બિસ્કિટ અને ચોકલેટ આપી અને પછી ઘરે જવાનું છે. તો આ રીતનો સરસ મજાનો નાનકડો એવો કાર્યક્રમ હતો સ્કૂલમાં, કારણ કે સ્કૂલનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે ને ગ્રાઉન્ડની અંદર પણ ઘણી બધું માલ ને બધું પડ્યું હોવાથી ગ્રાઉન્ડની તકલીફના કારણે અને એવા બધા વરસાદના કારણે ગામમાં કોઈ કાર્યક્રમ આજે બહુ રાખ્યો નહોતો ને જે કાંઈ કાર્યક્રમ હોય તે બધા 26મી જાન્યુઆરીના દિવસે રાખવામાં આવે છે. તો આજના દિવસમાં બસ એટલું જ હતું. તો ફરી પાછા નવા બ્લોગમાં મળશું. ત્યાં સુધી જય માતાજી, જય માતાજી.